નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કાલુપુર સ્ટેશન જનારાને પોલીસ મદદ કરશે। રથયાત્રામાં પહેલીવાર 4 સ્થળે પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા મળશે। શહેરમાં એક સાથે 7 રથયાત્રા નીકળશે। મેમનગર ગુરુકુળના સંતો રસ્તો સાફ કરશે। દિવાળી પહેલા સુરત રાજકોટ વચ્ચે ટ્રેન દોડે તેવી વકી। રાજ્યને વધુ એક વંદે ભારત ભેટ મળશે। સુરતથી દોડનારી પ્રથમ વંદે ભારત હશે। સુરત શહેરમાં સરેરાશ 3 ઇંચ વરસાદ। સરથાણા ઝોનમાં સૌથી વધુ 4.8 ઇંચ, રાંદેરમાં 3.8 ઇંચ। આજે ભારે વરસાદની આગાહી। કોમર્સ ફેકલ્ટીના ઇતિહાસમાં પહેલી વખત MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીનો 58.5%, તો બહારના વિદ્યાર્થીઓ માટે 43% પ્રવેશ અટક્યો। મેરિટ ઊંચું જતા રોષ। અરવલ્લી જિલ્લામાં મુખ્ય મથક મોડાસા શહેરથી 11 કિલોમીટર દૂર આવેલું વરથુ ગામ, જે ગામ ચૌધરી પટેલની વધુ વસ્તી ધરાવતું ગામ છે। ગામ નજીક અરવલ્લીની ગિરિમાળામાં પસાર થતો ડુંગર છે, જ્યાં ડુંગર પર બિરાજમાન છે શ્રી મહાકાળી માતાજી। આ મંદિરે ભક્તો દૂર દૂરથી મનોકામનાઓ લઈને માના શરણે આવતા હોય છે અને ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે। ત્યારે હવે આ મંદિરને મિની પાવાગઢ બનવા જઈ રહ્યું છે। જે જૂનું માતાજીનું મંદિર હતું તેને તોડી દેવામાં આવ્યું છે। જે મિની પાવાગઢ છે 1.5 કરોડ ખર્ચે નવનિર્માણ થવા જઈ રહ્યું છે, તેનું સમસ્ત ગ્રામજનો તેમજ યજમાન ગામના વડીલ પટેલ સદાભાઈ ગલબાભાઈની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ગામના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં શ્વેત ક્રાંતિ સર્જનાર દૂધનો ઉભરો આવ્યો છે। કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવનાર સુરસાગર ડેરીની ચૂંટણીનું જાહેરનામું બહાર પડાયું છે। સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘના 13 જેટલા ડિરેક્ટરોની ચૂંટણીની તારીખ જાહેર થતા દૂધના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે। ઝાલાવાડમાં 1.50 લાખ દૂધ ઉત્પાદકોએ દૈનિક 7 લાખ લીટર દૂધનું ઉત્પાદન કર્યું છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે। ઇલેક્ટ્રિક વાહનોના વેચાણના કારણે એક તો પેટ્રોલની ખપત ઘટી રહી છે અને બીજું વાતાવરણમાં પ્રદૂષણ પણ ઘટી જશે। ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે માટે સરકાર દ્વારા સબસિડી પણ અપાઈ રહી છે, જેના કારણે આવા વાહનોનું વેચાણ વધી રહ્યું છે। આણંદ જિલ્લામાં કાળા દિબાંગ વાદળો ઘેરાવા વચ્ચે સામાન્ય છાંટા વરસ્યા હતા। હવામાન વિભાગ દ્વારા ચરોતર પંથકને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। આગામી 2 દિવસ દરમિયાન ભારેથી મધ્યમ વરસાદ પડવાની વકી છે। તો આણંદ જિલ્લામાં સતત વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। વાદળોને કારણે ખેતરમાં વરાપ થતો નથી, જેથી પાકની રોપણી મોડી પડે તેવી સંભાવનાઓ છે। ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં પડી રહેલા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી છવાઈ છે। ઊંઝા તાલુકામાં કુલ 3,357 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે। ઊંઝા પંથકમાં વાવણી લાયક વરસાદ પડતાની સાથે ખેડૂતો દિવેલા સહિતના પાકોનું વાવેતર કરશે, તેમજ અનાજમાં બાજરી, કઠોળ, જુવાર જેવા રોકડિયા પાકો અને એરંડા, ગુવાર, કપાસ સહિતના પાકોનું વાવેતર થયું છે। મહેસાણા જિલ્લામાં 6 સપ્તાહના અંતે 2.86 લાખ હેક્ટરના અંદાજ સામે 66,899 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે। એટલે કે સિઝનના કુલ વાવેતર સામે 23.33% વિસ્તારમાં વાવણી થઈ ચૂકી છે। મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 50% વાવેતર વિજાપુર તાલુકામાં થયું છે, જ્યારે સૌથી ઓછું 5.55% વાવેતર બહુચરાજીમાં થયું છે। શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે। શિક્ષણ બોર્ડ દ્વારા દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન અને બોર્ડની પરીક્ષા સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે। વર્ષ 2025ની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચ સુધી લેવાશે। 18 નવેમ્બરથી શાળાઓમાં બીજું સત્ર શરૂ થશે।
શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે બપોરે 12 થી 4 વાગ્યા સુધી અડધો ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી પારો 3.8 ડિગ્રી જેટલો ગગડતા ઠંડક પ્રસરી હતી। શનિવારે પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। શહેરમાં શુક્રવારે વહેલી સવારથી વાદળો ઘેરાયેલા રહ્યા હતા। બપોરે કેટલાક ભાગમાં ઝાપટા વરસ્યા હતા। વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 58.5% અને બહારના વિદ્યાર્થીઓ માટે 43% પ્રવેશ અટક્યો છે। કોમર્સ ફેકલ્ટીના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પ્રવેશની ટકાવારી બહારના વિદ્યાર્થીઓ કરતાં ઊંચી રહી છે, જેને કારણે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। શહેરમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો। સવારે 6 થી સાંજે 6 સુધીમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેમાં સરથાણા ઝોનમાં સૌથી વધુ 4.8 ઇંચ અને રાંદેરમાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો હતો। શનિવારે ભારે વરસાદની અને રવિવારે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યને વધુ એક વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં મળવાની છે। આ 5મી વંદે ભારત હશે, જ્યારે સુરતથી દોડનાર આ પહેલી વંદે ભારત ટ્રેન હશે। આ ટ્રેન ઉધનાથી રાજકોટની વચ્ચે શરૂ થશે। તેને સપ્તાહમાં 6 દિવસ દોડાવવાનો પ્રસ્તાવ છે। જો કે રેલવે બોર્ડે પહેલા સુરતથી રાજકોટની વચ્ચે દોડાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેમજ AMTHને કારણે સુરત સ્ટેશનનું પ્લેટફોર્મ 4 અત્યારે 90 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે। શહેરમાં રવિવારે એક સાથે 8 જગ્યાએ રથયાત્રા નીકળશે, જેમાં જમાલપુર જગન્નાથજી ઇસ્કોન, ભાડજ હરેકૃષ્ણ મંદિર, કઠવાડા ઇસ્કોન મંદિર, મેમનગર SGVP મંદિર, મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર, ત્રિપદા સ્કૂલમાં રથયાત્રાની શોભાયાત્રા નીકળવામાં આવશે। સમગ્ર દિવસ દરમિયાન તમામ મંદિરમાં વિશેષ શણગારની સાથે સાથે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાના દિવસે શહેરના ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક પોલીસે આયોજન કરી લીધું છે। ટ્રાફિક પોલીસે દરિયાપુર અને સારંગપુર ખાતે પોલીસની ગાડી રાખી છે, જે ગાડી કાલુપુર રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે સેવા પૂરી પાડશે। સાથે જ પ્રથમ વખત રથયાત્રામાં વાહન લઈને આવનારા લોકો માટે 4 પાર્કિંગ પ્લોટનું આયોજન કર્યું છે। તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।